નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃતમાં 8 સુધી પાઠ જોયા. આપણા કોર્સમાં પ્રથમ કસોટીમાં 8 સુધી જ પાઠ છે. હવે પ્રથમ પરીક્ષા જ્યારે લેવાય ત્યારે કઈ રીતનું પ્રશ્નપત્ર આવી શકે, અને બીજું કે એકમ કસોટી પણ કદાચ અત્યારે લેવાય સંસ્કૃતની, તો એમાં પણ કઈ રીતે લખવાનું હોય શું એ હું તમને થોડું શીખવાડું છું. તો આ પ્રશ્નપત્ર જે છે એ પ્રશ્નપત્ર જુઓ, આવું જ પેપર આવે છે. એમાં પ્રશ્નપત્ર પ્રથમ પરીક્ષા માટે કે પ્રથમ પરીક્ષામાં વ્યાકરણ કેટલું આવે, શું આવે, તો અહીંયા જોઈએ. આ પ્રશ્નપત્રમાં 4 વિભાગ હોય છે. દરેક વિભાગ ફરજિયાત છે. વિકલ્પ, આંતરિક વિકલ્પ પણ આવે છે. પ્રશ્નપત્રની જમણી બાજુના અંક જે છે એના ગુણ દર્શાવે છે. આ બાજુ જે છે એ માર્ક આપવામાં આવેલા છે, એટલે કે કોના કેટલા માર્ક એ પણ આપવામાં આવ્યું છે. હવે સૂચના જે છે એ પ્રથમ કસોટીમાં સંસ્કૃતમાં પણ આવશે અને ગુજરાતીમાં પણ આવશે, એટલે તમારે સમજવાની છે. તો આપણે સૂચના સંસ્કૃતની પણ વાંચીશું. અધોલિખિતાનામ શબ્દાનામ અર્થમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લિખત. અધોલિખિતાનામ એટલે નીચે આપેલા, શબ્દાનામ એટલે શબ્દોના, પણ અહીંયા સંસ્કૃત નથી આપ્યું, પણ નીચે આપેલા સંસ્કૃત શબ્દોના, અર્થમ એટલે અર્થ, અર્થ એટલે સાચા અર્થ, દત્તાભ્યામ એટલે આપેલા, અહીંયા આપ્યા જ છે, વિકલ્પાભ્યામ એટલે વિકલ્પોમાંથી, ચિત્વા, ચિત્વાનો અર્થ થાય છે શોધીને, અને લિખત એટલે લખો. તો એનું ગુજરાતી નીચે આપ્યું જ છે. નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની નીચે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. હવે આ રીતે સૂચના જ આ આપી છે. આપણે જ્યારે પરીક્ષામાં પ્રશ્નપત્ર લખવાનું હોય છે ત્યારે સૂચના લખવાની જરૂર નથી આખી. ફક્ત તમારે સંસ્કૃત શબ્દોના સાચા અર્થ આટલું લખી દેવાનું, પછી ક્રમ આપી દેવાનો 1. હવે પહેલો શબ્દ કયો છે એમાં પરમ, બરાબર છે. તો તમે સીધો એનો અર્થ ઘણી વખત કરી નાખો છો. પરમ એટલે પરાયો નહીં, 2 અર્થ આપ્યા છે. પરમ એના શ્રેષ્ઠ અને પરાયો, બરાબર. એ બેમાંથી કયો સાચો શબ્દ છે એ શોધવાનો છે આપણે. આ વિકલ્પ છે. પરમ એ સંસ્કૃત શબ્દ આપ્યો છે અને એના આ શ્રેષ્ઠ અને પરાયો એ વિકલ્પ આપ્યો છે. તો ઘણા વિદ્યાર્થીઓ કરે છે કે આખું જ લખી નાખે છે અને નીચે જવાબ લખે. એવું કશું કરવાનું નથી. પરમ શબ્દ લખીને એમાં 2માંથી જે સાચો શબ્દ છે એ લખવાનો છે. અને હંમેશા એટલું ધ્યાન રાખવાનું છે કે સીધો અર્થ કદી ના હોય. તો આનો જે અર્થ છે એ થશે શ્રેષ્ઠ, બરાબર. આ જ સાચો અર્થ છે એનો. શબ્દનો સાચો અર્થ છે શ્રેષ્ઠ. હવે બીજો શબ્દ છે બંડી. બંડી એટલે બોલવું એવું નથી, એનો અર્થ થશે કેડી. ખ્યાલ આવ્યો? આ રીતે નંબર 1 આપવાનો, 1 લીટી છોડી દેવાનો એનો જવાબ લખીને, પછી બીજો લખવાનો, બરાબર. પછી ફરી પાછી 1 લીટી એ છોડીને હવે બીજી સૂચના વાંચીશું આપણે. અધો દત્તસ્ય સંસ્કૃત શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ લિખત. એટલે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દ, સમાનાર્થી એટલે એના સમાન હોય એવા, અર્થ નહીં, સમાનાર્થી શબ્દ એ આખું એને સમાન કે એના જેવા એવું થાય, બરાબર છે. એટલે ઉપરનો આખો એ તો પરમનો અર્થ પૂછ્યો છે, અહીંયા સમાનાર્થી શબ્દ પૂછ્યો છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. એમાં પણ વિકલ્પ આપવામાં તમને આવે જ છે, એક જ પૂછાશે એ, એટલે સમાનાર્થી શબ્દ એટલું જ તમારે લખવાનું. અને પછી નંબર 3 એટલે વિકલ્પ બરાબર આપતા જવાનું. ત્રીજો વિકલ્પ છે ચક્ષુહુ. ચક્ષુહુ એના 2 વિકલ્પ આપ્યા છે, આ ક્રોસ લીટી આપી છે. નયનઃ અથવા બીજો કયો છે પક્ષી. હવે ચક્ષુહુ એનો અર્થ આંખ થાય, પણ અહીંયા આપણને શું કીધું છે, સમાનાર્થી શબ્દ એમ કીધું છે. તો એના જેવો બીજો શબ્દ કયો આવશે, ચક્ષુહુ. પક્ષી એટલે તો પક્ષી થાય અથવા તો વિહગ થાય, તો એનો
અર્થ જે છે એ નયન. ખ્યાલ આવે છે? ચક્ષુઃ એટલે નયન, એ રીતે થશે. હવે આગળ આવશે ચોથો પ્રશ્ન. એની સૂચના એક પછી સૂચના બદલાતી જાય છે. નીચે આપેલ સંસ્કૃત શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દો. હવે સૂચના તમારે વાંચી લેવાની મિત્રો. અઢોદત્તસ્ય સંસ્કૃત શબ્દસ્ય વિરુદ્ધાર્થકમ શબ્દમ, એટલે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દો આપેલા વિકલ્પોમાંથી, એટલે વિકલ્પ અહીંયા આપ્યા છે. વિકલ્પ કયા આપ્યા છે? પૂર્વે અને અધુના, બે વિકલ્પ આપ્યા છે. કયા શબ્દોના? તો પૂરા શબ્દોના. બરાબર છે? તો પહેલાં તો આપણે એ ધ્યાનમાં રાખીશું. અહીંયા આપણને સમાનાર્થી શબ્દ એટલે કે સમાન, ત્યારે અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ એમ આપ્યું છે. સૂચના બરાબર જોવાની હોય છે. તો વિરુદ્ધાર્થી શબ્દ એટલે એની વિરુદ્ધનો. બરાબર છે? તો પૂરાનો અર્થ થાય છે, આપણે અર્થ કરીએ તો પહેલાં. બરાબર છે? પૂરાનો અર્થ જો કરીએ તો પહેલાં એમ થાય છે. તો પહેલાં એમ ગુજરાતી કર્યું તો પહેલાંનું ગુજરાતી કરીએ તો પહેલાં એટલે તો અગાઉ થઈ ગયેલું, એટલે ભૂતકાળની વાત કરે છે. તો અધુના એટલે અત્યારે, તો પહેલાંનું અત્યારે થઈ જાય ને. તો મિત્રો એવું વિચારવાનું અને પછી એનો જવાબ લખવાનો. નંબર 4 આપીને પૂરા એમ લખીને ડેશ કરીને આ બેમાંથી કોઈ સાચો જવાબ, તો અધુના એ એનો સાચો જવાબ થશે. હવે આપણે આગળ જઈશું. 5મો પ્રશ્ન આપણે આવ્યા છે. નીચે આપેલા શબ્દરૂપોમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો. હવે આપણે કોઈ પણ પાઠ હોય, કાવ્ય કે જે તે હોય, ત્યાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ એવા શબ્દો જોજો અને થોડું વિચારજો. ડાયરેક્ટ એમ જ વાંચી નથી જવા. પુલ્લિંગ શબ્દો હોય છે એ શબ્દની પાછળ વિસર્ગ, આ એક ટેકનિક આપું છું. એની પાછળ વિસર્ગ હોય જ છે મિત્ર. આ જનપદ એ પુલ્લિંગ શબ્દ છે, તો એની પાછળ વિસર્ગ એટલે કે 2 ટપકા છે ને મિત્રો, એ હોય જ છે, એ યાદ રાખવાનું. નપુંસકલિંગ હોય છે તો એની પાછળ મ પ્રત્યય હોય જ છે. અને જ્યારે સ્ત્રીલિંગ શબ્દો આવશે તો નહીં વિસર્ગ હોય નહીં મ હોય. આ તો ખાલી એક ટેકનિક તમને યાદ રાખવા અને શોધવા માટે. અને એમ આપણે શોધવું હોય તો આપણે શું કરવાનું? પુલ્લિંગ એટલે કેવો, સ્ત્રીલિંગ એટલે કેવી અને નપુંસકલિંગ એટલે કેવું. પણ અહીંયા તમને થોડું ગડબડ થઈ જશે, કારણ કે સંસ્કૃત શબ્દ છે અને સંસ્કૃત શબ્દનો કેવો, કેવી, કેવું પૂછવામાં કોઈક વાર ગફલત થાય પણ ખરી, એટલે કે ભૂલ થાય. તો અહીંયા આપણે જોઈશું જનપદ. જનપદ કેવો, ઉપનગર કેવો એમ નહીં કહેવાય, ઉપનગર કેવું એમ કહેવાય. પણ એનો અર્થ પણ તમને થોડો ખ્યાલ હોવો જોઈએ. જનપદ એટલે જિલ્લો. બરાબર છે? જિલ્લો, તો જિલ્લો કેવો એમ થાય. બરાબર? ઉપનગરમનું મોટું શહેર કેવું એમ થાય. ખ્યાલ આવે છે મિત્રો? તો આ મેં તમને પેલી ટેકનિક આઈડિયા બતાવી કે જનપદ પાછળ વિસર્ગ હોય છે એટલે પુલ્લિંગ શબ્દ જ હોય છે, એ યાદ રાખવા. બીજું આપણે જોઈશું ચિત્તમ. જો અહીંયા મ પ્રત્યય આવ્યો. ચિત્ત એટલે મન કેવું એમ જ થાય. ચિત્ત કેવું એટલે એ નપુંસકલિંગ શબ્દમાં આવશે. અને પાર્થિવ કેવો, પાર્થિવનો અર્થ થાય છે પાર્થિવ એટલે રાજા. તો રાજાના માટે આપણે કેવી એમ નહીં કહેવાય, કેવું એમ નહીં કહેવાય, પણ શું કહીશું? રાજા કેવો. ખ્યાલ આવે છે? એ રીતે આ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ આ 3માંના કોઈ પણ 2 પૂછાય છે. અને 1 હોય તો 1 માર્ક, 2 હોય તો 2 માર્ક. આટલું જ આપણે શું છે, 2માંથી કોઈ સાચો જવાબ લખવાનો હોય અને એટલુંના માર્ક્સ મળી જાય છે મિત્રો. ટીપે ટીપે સરોવર ભરાય. 1 માર્કની વેલ્યુ સમજો અને એ રીતે મહેનત કરો તો તમે સરસ રીતે કરી શકશો. આગળ આપણે જોઈશું. આગળનો પ્રશ્ન 7મો પ્રશ્ન આપણે આવ્યા. 7મા પ્રશ્નમાં પણ 2 છે. એમાં શું શોધવાનું છે? અઢોદત્તેભ્ય શબ્દરૂપેભ્ય સ્ત્રીલિંગ શબ્દો ચિત્વા લિખત, એટલે કે સ્ત્રીલિંગ શબ્દો શોધીને લખો. નીચે આપેલા શબ્દરૂપોમાંથી સ્ત્રીલિંગ શબ્દો. બરાબર છે? તો અહીંયા પણ 2 શબ્દ આપ્યા છે.
ક્યાં તો વાક કેલી અથવા ગવાક્ષ. તો બેમાંથી તો આપણે એક જ લખવાનો હોય છે, એક જ જવાબ સાચો છે. તો વાક કેલી એનો અર્થ પણ તમને ખબર હોવા જોઈએ. આપણે ભાષાંતર જ્યારે વાંચીએ ત્યારે આવા શબ્દો જે છે શબ્દોનું પણ ધ્યાન રાખવું હોય છે. પાઠ 3 અને એમાં સંવાદ કર્યો છે, એમાં પાછળના પાના ઉપર છે વાક કેલી એટલે વાણીની રમત વધારતા એમ આવે છે કે એક પછી કે તું ઘટ પંડિત થશે તો હું મુડગર થઈશ. આ રીતે એ લોકો એકબીજા સાથે સંવાદ કરે છે. આ રીતે વાણીની રમત એ લોકો વધાર્યા જ કરે છે. બરાબર છે. યુવક અને રાજા ભોજ વચ્ચે. તો અહીંયા એના જ બંને શબ્દો છે. વાક કેલીનો અર્થ થાય છે વાણીની રમત અને ગવાક્ષ એટલે ઝરૂખો. તો ઝરૂખો કેવો, અને મેં તમને પેલું પણ કીધું અહીંયા 2 ટપકા એટલે કે વિસર્ગ હોય તો એ મોટે ભાગે પુલ્લિંગ શબ્દ જ હોય છે. સ્ત્રીલિંગ શબ્દમાં કોઈ વિસર્ગ નથી આવતો, મ પ્રત્યય નથી આવતો. એ પણ થોડું ધ્યાન રાખવાનું છે. આ આપણે યાદ રાખવા માટેની થોડી ટેકનિક છે. બરાબર છે. તો આમાં જવાબ શું આવશે? વાક કેલી એટલે કે વાણીની રમત કેવી, સ્ત્રીલિંગ. કેવી એટલે ઈ આવે, બરાબર, ઈ પ્રત્યય આવે, અને કેવી આવે એટલે સ્ત્રીલિંગ જ આવે. અહીંયા આપ્યું છે સુવડના અને પ્રદોષ. પ્રદોષ કાળ એટલે સમી સાંજનો સમય એમ થઈ જાય. તો સમી સાંજનો સમય તો કેવો એમ થાય મિત્રો? સુવડનાનો અર્થ થાય છે 6થું ચેપ્ટરમાં છે, છેલ્લો શ્લોક, સુંદર મુખવાળી સ્ત્રી. બરાબર છે. આ એનો અર્થ થશે. તો એમાં જવાબ કયો આવશે? પહેલાંનો વાક કેલી આવશે અને બીજાનો સુવડના આવશે. ખ્યાલ આવે છે? હવે આગળનો પ્રશ્ન આપણે જોઈશું. આગળના પ્રશ્નમાં તમારે એ યાદ રાખવાનું છે કે, એક મિનિટ મિત્રો, હવે જોઈશું. અહીંયા વાક કેલી અને એ થઈ ગયું. 9મો પ્રશ્ન આપણે આવ્યા છે. ગુર્જર ભાષાયાઃ શબ્દસ્ય સંસ્કૃત શબ્દમ લિખત એટલે કે ગુજરાતી શબ્દોનો સંસ્કૃત શબ્દ લખો. બરાબર. તો અહીંયા 2 શબ્દો આપ્યા છે, પાતળા અથવા ભમરો. તો અહીંયા બંનેના જવાબ તમને આવડતા હોય તો બંનેના લખી શકો, પણ કોઈ એક લખો એટલે તમારું સાચું થઈ જાય છે. તો પહેલાં આપણે જોઈશું પાતળા. એના માટે 6થું પદ્ય છે, એમાં છે જાડા ભારે વસ્ત્રો તજીને લાખના રસથી રંગેલા પાતળા વસ્ત્રો ધારણ કરે છે. તેમાં પાતળાનો અર્થ થાય છે તનુની. બરાબર, તનુની એમ થશે. એનો અર્થ થાય છે પાતળા. 6થા પદ્યમાં છે, તમને મળી જશે, જોઈ લેજો. આગળ 8માં બીજો છે ભમરો. ભમરો એ 3જા પાઠમાં છે. ભમરા માટે તો ઘણા બધા અર્થ છે, 3 જેટલા આવે છે. દ્વિરેફ. બરાબર મિત્રો, દ્વિરેફ એટલે ભમરો આવે. પછી ષટપદઃ. બરાબર છે. અને ત્રીજું આવે છે ભ્રમરઃ. ભ્રમરઃ એટલે પણ ભમરો થાય છે. આ 3 આવે છે. જો 3 આવડતા તો 3 લખવાનું, કારણ કે જોડણીમાં પણ ભૂલ થઈ જાય તો પણ તમારું ખોટું પડે. એટલે મિત્રો જેટલા આવડતા હોય યાદ રાખવાના અને લખવાના. ક્યાં તો આ, ક્યાં તો આ. બરાબર છે. પણ આપણને બંને આવડતા હોય તો પહેલાં પાતળાના જવાબ આપવાના, પછી 8 એમ નીચેની લીટીમાં લખવાનું, અને પછી ભમરાના અર્થ લખવાના. બરાબર છે. એટલે કોઈ છોડવાનું નહીં અને આપણે લખી નાખવાનું છે. હવે આ 10મો પ્રશ્ન જે છે, વિભાગ એમાં 4 વિભાગ છે. આપણે વિભાગ એ, ખાલી જગ્યા અહીંયા છે, ઈદમ અહમ ઉપેમી. હવે અહમ આવે એટલે અહીંયા ક્રિયાપદમાં મી આવે, અને ચેપ્ટર આપણું પહેલું. આ હું, ખાલી જગ્યા ઉપેમી એટલે એમાં આવે છે
સત્યમ ઉપેમી એટલે કે અસત્યના માર્ગ પરથી સત્યના માર્ગે ગતિ કરું છું. આ રીતે થશે. સત્યમ ઉપેમી એટલે કે સત્ય તરફ ગતિ કરું છું. ખ્યાલ આવે છે? એટલે જવાબ એનું સત્યમ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને પ્રશ્નપત્રનો વિભાગ એ કરાવ્યો છે, તો એ વિભાગ એ બરાબર સમજજો અને એ રીતે તમારી જે નોટ છે એ નોટમાં લખજો. બરાબર? અને આ રીતે પરીક્ષામાં કઈ રીતે માર્ક્સ લેવાના છે એ પણ તમને ખ્યાલ આવશે. અહીંયા માર્ક જે છે એ આપણે જોઈએ તો પહેલો જે પ્રશ્ન છે એ પહેલા પ્રશ્ન એટલે કે આ પહેલાંનો એક, બીજાનો એટલે એક માર્ક. અહીંયા પણ 1 માર્ક છે, એટલે કે જેટલા પ્રશ્નો છે એટલા માર્ક છે. તો વિભાગ એ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 માર્કના વિકલ્પ આ તમને આવશે. હજુ પણ છે 2 કદાચ છે. 1 મિનિટ હું આગળ તમને બતાવું છું. ના, નથી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, નથી. એટલે આટલું જ છે. વિભાગ એ 10 માર્કનો પ્રશ્ન છે, તો આપણા 10એ 10 માર્ક અને વિકલ્પો પણ આપ્યા છે, એટલે જવા જોઈએ નહીં. આ રીતે મહેનત કરતા રહેજો. બીજો વિભાગ બીજી વાર મોકલાવીશ. આભાર વિદ્યાર્થી મિત્રો.